15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈ નગરમાં ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ તેમજ અન્ય દેશભક્તિ ઉજાગર કરતી ચીજવસ્તુઓ વેચનાર જોવા મળી રહ્યા છે। નાના બાળકોથી લઈ વડીલો રાષ્ટ્રધ્વજની ખરીદી કરી પોતાના ઘર મકાન પર લગાવી દેશ પ્રત્યે ભાવના દર્શાવે છે। આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે દેશભરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે ડભોઈ નગરમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ રોશનીથી શણગારવામાં આવે છે। ડભોઈ નગરમાં રાષ્ટ્રધ્વજની સાથે સાથે અવનવી વેરાયટીમાં તિરંગાના કલરવાળી આઇટમો જોવા મળી રહી છે, જેમાં બાઇક પર લગાવવાના સ્ટેન્ડવાળા ધ્વજ, તિરંગા કલરના હાથમાં પહેરવાના મોજા, માથા પરની ટોપી, ગળામાં પહેરવાના ખેસ જેવી અવનવી વેરાયટીઓનું વેચાણ આ ડભોઈના બજારોમાં થઈ રહ્યું છે। 15 ઓગસ્ટ પહેલા સમગ્ર નગરનો માહોલ દેશભક્તિમય જોવા મળી રહ્યો છે। રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત બાળકો તેમજ યુવાનો સ્વતંત્રતા દિવસની તૈયારીમાં લાગી ગયા છે। નગરપાલિકાને વહીવટી તંત્ર પણ રંગે ચંગે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાની કવાયતમાં જોતરાયું છે। 15 ઓગસ્ટ નિમિત્તે ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર એક અનેક પ્રકારનો માહોલ જામી રહ્યો છે। ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર અલગ અલગ બાઇક પર લગાવવાના રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે, ગાડીમાં લગાવવા માટે નાના નાના સ્ટેન્ડો મળી રહ્યા છે અને ઘર પર લગાવવા માટેના મોટા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે। ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રધ્વજ નિમિત્તે। અને અત્યારે રાષ્ટ્રધ્વજના હાથ પર લગાવવા માટેના ગ્લવ્સ મળી રહ્યા છે, શર્ટ પર લગાવવા માટેના એક અલગ સિમ્બોલો મળી રહ્યા છે, રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે અને ડભોઈ એટલે કે દર્ભાવતી નગરીની અંદર 15 ઓગસ્ટ નિમિત્તે એક અનેરો માહોલ જામી રહ્યો છે। રંગબેરંગી ફુગ્ગાઓ મળી રહ્યા છે, નાના મોટા રાષ્ટ્રધ્વજો મળી રહ્યા છે, બાઇક પર લગાવવા માટે, ગાડી પર લગાવવા માટે, ઘર પર અનેક આપણા શર્ટના ખિસ્સા પર લગાવવા માટે પણ અલગ અલગ પ્રકારના સંશોધનો મળી રહ્યા છે।